નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરત સહિત સમગ્ર રાજ્યમાં કથળેલી કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈ રાજ્ય પોલીસ વડાએ પણ આદેશ કરવા પડ્યા છે। ત્યારે કામરેજ નજીક આવેલા ખોલવડ ખાતે ક્રિકેટ રમવાની સામાન્ય બાબતે યુવક પર હુમલો થયો હતો। યુવક અને તેની માતા પર બેટ વડે જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હતો, જે અંગેના સીસીટીવી સામે આવતા ઘટના ઉજાગર બની છે। કામરેજના ખોલવાડ ગામે નજીવી બાબતમાં બેટ વડે હુમલો થયો હતો। ક્રિકેટ રમવાની બાબતે બબાલ થઈ હતી। એક યુવકે બેટ વડે અન્ય યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। માથાના ભાગે અને પીઠના ભાગે તેમજ કમરના ભાગે હુમલો કરવામાં આવ્યો હતો। દીકરા પર હુમલો થતા માતા દોડી આવી હતી, તો તેના ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો। બેટના ફટકા પડતા યુવક ઘટના સ્થળ પર જ ઢળી પડ્યો હતો। સ્થાનિકોએ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો। હુમલામાં ઘાયલ યુવકનો જીવ તો બચી ગયો છે। બેટ વડે મારામારીના સીસીટીવી સામે આવ્યા છે। રાહુલ સિંહ નામનો આરોપી હુમલો કરી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।